ભગવાન કરે આવું કોઈની સાથે ન થાય। મિત્રો, વિડીયોને ઇગ્નોર ના કરતા। એક ગરીબની જિંદગીનો સવાલ છે। ભાઈ, ગરીબ લોકો સાથે જ કેમ આવું થાય છે? આ અકસ્માત જોઈને ખરેખર તમે પણ રડી જશો। મિત્રો, આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે। ભાઈ, તમે જુઓ કે ઘટના એટલી બધી ખતરનાક હતી કે જે બિચારા ગરીબ લોકો, જે બિચારા મજૂરિયા લોકો અહીંયા કામ કરતા હતા, અચાનક કોને ખબર આવી ઘટના બનશે। ભગવાન આવું કોઈની સાથે ન કરે, પણ જે દ્રશ્યો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યા છે એ દ્રશ્યોએ ભાઈ ઘણા બધા લોકોના રૂવાટા ઊભા કરી નાખ્યા છે। એવી ઘટના બની છે, તમે વિચાર કરો કે એક નવી બિલ્ડિંગનું કામ ચાલતું હતું, બિચારા મજૂર લોકો અહીંયા કામ કરી રહ્યા હતા, કોઈને ખબર નથી કે કોઈને એવું વિચાર્યું પણ નહોતું, એવી ઘટના બની ગઈ। હવે આ વિડીયોને વધારે લોકો સુધી શેર તો નથી કરવો, પણ જે પણ લોકો આ ઘટનાની અંદર, જે પણ લોકોને અકસ્માત નડ્યો છે, જે પણ લોકો આ ઘટનાની અંદર સામેલ હતા, એમને કંઈ પણ રીતે કોઈ પણ જાતની ઈજા પહોંચી હોય અથવા કંઈ મોટું નુકસાન થયું હોય તો ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દીથી એ લોકો સાજા થઈ જાય અને આવી ઘટના બીજી વખત ન બને। ભાઈ, આપણે તો હવે શું કહેવાનું, વિડીયો વાયરલ નથી કરવો, આ વિડીયોને શેર નથી કરવો। આ વિડીયો કદાચ તમારા સુધી પહોંચ્યો હોય ને તો ફક્ત ને ફક્ત 2 શબ્દો કોમેન્ટમાં લખતા જજો કે જે પણ લોકો આમાં હતા, જે પણ લોકોને કંઈ પણ રીતે નુકસાન થયું હોય એમને ભગવાન જલ્દીથી સાજા કરી નાખે, એમના પરિવારને આ શક્તિ સહન કરવાની હિંમત આપે। ભાઈ, આવા વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ને તો ભાઈ બતાવવા નથી હોતા, પણ જે દ્રશ્યો બતાવીએ તો ભાઈ આગળ બીજા લોકોને પણ ખબર પડે કે આવી ઘટનાઓ પણ બનતી હોય છે, તમારે ધ્યાન રાખવાની જરૂર છે। મિત્રો, એટલા માટે જ કહું છું કે જે જગ્યાએ આ ઘટના બની હશે, જે પણ લોકો આમાં સામેલ છે, જે પણ લોકોને નુકસાન પહોંચ્યું છે, ભગવાનને એક જ પ્રાર્થના કરવી છે કે જલ્દીથી લોકોને સાજા કરી નાખજો। બીજું ભાઈ, તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો।